પ્રતિભાવ સમૃદ્ધ સાહિત્ય વારસાનું સન્માન. લેખક અતુલ રાવલ. માનનીય સારસ્વતો, સહયોગીઓ અને સાહિત્ય રસિક મિત્રો, એકત્ર ફાઉન્ડેશન વતી આજે તમારી સમક્ષ અમારી આનંદ યાત્રાની વાત કરવા ઊભો થયો છું ત્યારે આનંદ અને ગૌરવની લાગણી અનુભવાય છે. શ્રી રતિલાલ ચંદરયા માતૃભાષા ગૌરવ એવોર્ડ સમગ્ર ટીમ, સમર્થકો અને સાહિત્યિક સમુદાય વતી સ્વીકારું છું. આ સન્માન માત્ર એકત્ર ફાઉન્ડેશન માટે નથી, પરંતુ આપણા વિશાળ અને સમૃદ્ધ ગુજરાતી સાહિત્ય અને તેના વારસાની જાળવણી માટે છે. સૌ પ્રથમ તો અમે જેમના ખભા ઉપર ઊભા છીએ એવી 3 વ્યક્તિઓને આ પળે યાદ કરવી છે. હું માનું છું કે ગુજરાતી ભાષાને ડિજિટલ યુગમાં લઈ જવાનું પહેલવહેલું સ્વપ્ન જોવાનો અને એ સ્વપ્નને સાકાર કરવાનો પુરુષાર્થ કોઈએ કર્યો હોય તો તે રતિલાલ ચંદરયા છે. ગુજરાતી ભાષા સદાયને માટે તેમની ઋણી રહેશે. અને આપણા સાહિત્યને કોઈ એક વ્યક્તિએ ઉલેચ્યું હોય તો તે મહેન્દ્ર મેઘાણી છે. એકલે હાથે સાહિત્યની કોઈએ આટલી સેવા કરી હોય એવું ઉદાહરણ મેળવવું અશક્ય છે. વાંચન, સંપાદન, સંક્ષિપ્તીકરણ, પ્રૂફરીડિંગ અને હજારોની સંખ્યામાં પડતર અને કિફાયતી ભાવે વેચાણ કરવા જેવું મેં કોઈ આવું બીજું ભગીરથ કાર્ય કરનાર જોયું નથી. અભ્યાસાર્થે મારા પિતાશ્રી ગોવિંદભાઈ રાવલે મને ગુજરાત વિદ્યાપીઠનો દરવાજો બતાવ્યો અને ત્યાંના અમારા પ્રાધ્યાપક ચંદ્રકાંત શેઠે અમને ગુજરાતી સાહિત્યના દરિયામાં પ્રવેશ કરાવ્યો. આ 3 સારસ્વતોએ નજીકના ભૂતકાળમાં જ આ દુનિયાને અલવિદા કીધી. આઈ મિસ ધેમ અ લોટ. 12 વર્ષ પહેલાં એકત્ર ફાઉન્ડેશનની સ્થાપના એક સાદી ઈચ્છાથી થઈ હતી. આપણા ગુજરાતી સાહિત્યને કાયમને માટે જાળવવા માટે તેને ડિજિટાઇઝ કરવું અને તેને દુનિયાના કોઈ પણ ખૂણેથી એક્સેસ થઈ શકે એવી રીતે એક વ્યવસ્થા ઊભી કરવી. તે સમયે ડિજિટલ જગત ઝડપથી વિકસતું હતું અને આપણી ગુજરાતી ભાષા અંગે આ પરિવર્તન સ્વીકારવું એ બહુ જરૂરી હતું. અને આમ આપણા ભાષાકીય વારસાને જાળવવાના જુસ્સાને કારણે એક યાત્રા શરૂ થઈ. આ ફક્ત આપણું સાહિત્ય જાળવવા પૂરતું નથી, પણ આગામી પેઢીઓને આ ભંડાર આપીને તેઓને આકર્ષવાનું પણ છે. અમે ગુજરાતી સાહિત્યના ખજાનાને ડિજિટાઇઝ કરવાની તાત્કાલિક જરૂરિયાતને ઓળખી છે. અમારું મિશન સ્પષ્ટ છે. આપણા કવિઓ, લેખકો અને વિચારકોના શબ્દો ભાવિ પેઢીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું અમારો ભાવના મંત્ર છે. ગુજરાતીની ઉત્તમ કૃતિઓને પલક માત્રમાં બહોળા વાચકો સુધી આકર્ષક ગોઠવણી સાથે રજૂ કરવા. એકત્રએ શરૂઆત તો આપણા પ્રશિષ્ટ પુસ્તકોથી કરી. કોપીરાઇટ બહારના પુસ્તકો તો અમને સુલભ હતા, પણ જે પુસ્તકો કોપીરાઇટના દાયરામાં આવતા હોય એવા પુસ્તકોને લેખકોની પરવાનગી લઈ તેને ડિજિટાઇઝ કરવાનું શરૂ કર્યું. તે પછી વિવિધ અભ્યાસીઓ દ્વારા સમગ્ર ગુજરાતી સાહિત્યમાંથી દ્રષ્ટિપૂર્વક ચૂંટેલા શિષ્ટ રસિક અને આસ્વાદન યોગ્ય કૃતિ સંપાદનો કરવાના શરૂ કર્યા. તે અમારી સંપદા શ્રેણી, જેમાં મધ્યકાલીન અને અર્વાચીન કાવ્ય સંપદા, ટૂંકી વાર્તા, નિબંધ, એકાંકી, બાળ વાર્તા, ગઝલ, પ્રવાસ, બાળ સાહિત્ય, અછાંદસ કવિતા, અંગત નિબંધ, વિવેચન અને નારી સંપદા જેવા લગભગ બધા જ સાહિત્ય પ્રકારોને આવરી લેવાયા છે. ઉપરાંત સમાંતરે અનુઆધુનિક ગુજરાતી કાવ્ય અને વાર્તા સંપદા શ્રેણી, જેમાં જાણીતા અનુઆધુનિક કવિઓની અને વાર્તાકારોની કૃતિઓનું સંપાદન અને આસ્વાદ અભ્યાસ સાથે ઉપલબ્ધ છે. 20મી સદીના 51 પ્રશિષ્ટ કવિઓના ચૂંટેલા કાવ્યોનું આચમન કરાવતી કાવ્ય આચમન શ્રેણી
સમગ્રમાંથી સઘન વિવેચન શ્રેણી. સાહિત્ય સંરસન. સાહિત્ય વિવેચનમાં તત્વવિચાર જેવા વિશિષ્ટ સંચય સંપાદનો પણ થયા છે. સાહિત્યના સંશોધકો, અભ્યાસીઓ, વિદ્યાર્થીઓ તેમજ જિજ્ઞાસુ વાચકોને હવે કેટલાક જૂના ગ્રંથો શોધ્યા જડતા નથી, કેમ કે લગભગ અલભ્ય બની ગયા છે. એવા બહુમૂલ્ય અને બૃહદ ગ્રંથોનું મુદ્રિત પ્રકાશન પણ અશક્ય રહેવાનું, એટલે એકત્રએ હવે 19મી સદીના ઉત્તરાર્ધના ને 20મી સદીના પૂર્વાર્ધના કેટલાક યુગવર્તી ગ્રંથોને ઈ પ્રકાશનમાં આવરી લેવાય એવી અલભ્ય પુસ્તક શ્રેણી પણ આરંભી છે. ગુજરાતી સાહિત્યકોશ મધ્યકાલીન કૃતિસૂચિ, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખના ભાષણો જેવા સંદર્ભ અને સાહિત્યને પણ ડિજિટાઇઝ કર્યું છે. આપણું ઉત્તમ સાહિત્ય તો જૂના સામાયિકમાં દટાઈને પડ્યું છે. આપણને શ્રી ધીરુભાઈ ઠાકરે સામાયિકોને સૂચિબદ્ધ કરવાના માપદંડ આપ્યા છે અને તેમાંથી પ્રેરણા લઈને તેને હવે આજકાલ મોબાઈલ યુગમાં ઇન્ટરેક્ટિવ કરવાનું કામ પણ એકત્રએ ઉપાડ્યું છે. ઓગસ્ટ 2031થી અમે શરૂ કરેલા સંચયન દ્વિમાસિક સામયિકમાં ગુજરાતી સાહિત્યની સર્વકાલીન ઉત્તમ રસપ્રદ કૃતિઓ રજૂ થાય છે. મનોહર લેઆઉટ, ખ્યાત ચિત્રકૃતિઓ, પઠન ધ્વનિઅંકન એના વિશેષો છે. આ બધાની વચ્ચે ગુજરાતી સાહિત્યના મૂળ પ્રશિષ્ટ પુસ્તકોના ઈ રૂપાંતરો એ અમારી સતત ચાલતી પ્રવૃત્તિ છે. ઈસવીસન 2011માં અમે આપેલો ઈ ગ્રંથ મહેન્દ્ર મેઘાણી સંપાદિત અડધી સદીની વાચન યાત્રા પ્રકાશિત કર્યો ત્યારથી લઈને આજ સુધી અમે ઉત્તમ સર્જકોના 500 ઉપરાંત પુસ્તકો પ્રકાશિત કર્યા છે. એ ઉપરાંત 300 જેટલા પુસ્તકો હાલ પ્રકાશન પ્રક્રિયામાં છે. આઈ બિલીવ ધ ફ્યુચર ઓફ બુક્સ લાઇઝ ઇન ઓડિયો. સાહિત્ય આમ તો આંખ કરતાં કાનની પણ કળા છે. એ બાબતને અનુલક્ષીને ગુજરાતી સાહિત્યને ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરવાનો પ્રયાસ ઉપરાંત અમે હવે ગુજરાતી વાચકો માટે વાર્તા, બાળ વાર્તા, નિબંધ, પ્રવાસ નિબંધ અને અંગત નિબંધો ઓડિયોના માધ્યમથી લઈને આવ્યા છીએ. અમારા પ્રતિભા સંપન્ન વાચકો અને મનમોહક અવાજમાં તમારી સમક્ષ ગુજરાતના સમૃદ્ધ સાહિત્યને પ્રસ્તુત કરે છે. ગુજરાતી ઓડિયો બુકની દુનિયામાં પણ આપનું સ્વાગત છે. આમ એક સાદી ઈચ્છાથી શરૂ થયેલી આ યાત્રા સાવ સરળ તો નહોતી જ. ફંડિંગ, ટેકનોલોજીનો અભાવ અને સામગ્રી મેળવવાના પડકારો હતા. તેમ છતાં અમે આગળ વધ્યા અને આજે આ પુરસ્કાર અમને આ યાત્રામાં આગે કદમ કરવાની ઉર્જા પૂરી પાડે છે. તેથી અમે ગર્વથી કહીએ છીએ કે એકત્ર ફાઉન્ડેશન પહેલાં કરતાં વધારે મજબૂત છે. હવે આગળની સફરમાં ગુજરાતી સાહિત્યનું સંરક્ષણ, ડિજિટાઇઝેશન અને વધુ વાચકો અને શ્રોતાઓ સુધી પહોંચાડવાનું અમારું લક્ષ્ય છે. હવે અમે તેમાં ઇન્ટરેક્ટિવ તત્વો ઉમેરવા, નાની ઉંમરના શ્રોતાઓ સુધી પહોંચવા અને આ સાહિત્ય કામોને ઓડિયો, વિડિયો અને અન્ય મીડિયા પર ઉપલબ્ધ બનાવવા તરફ આગળ વધવાનું આયોજન કરી રહ્યા છીએ. આપણા ઘણા બધા 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં ઉત્તીર્ણ થઈ શકતા નથી. અમે તો માનીએ જ છીએ કે આપણી સ્કૂલો અને કોલેજોના ગુજરાતી અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકો પણ ઓનલાઈન હોવા જોઈએ. ઓપન એજ્યુકેશન યુઝર્સ માટે યુઝર ફ્રેન્ડલી ડિજિટલ પબ્લિશિંગ જરૂરી છે. ગુજરાતી સાહિત્યના સર્જકો, તેમના વારસદારો, સંપાદકો અને અમારા સ્વયંસેવકોના અતૂટ સમર્થનને કારણે આ યાત્રા ફળદાયી બની શકી છે. પરિણામ સ્વરૂપે આજે એક ડિજિટલ લાઇબ્રેરી બની છે, જે ગુજરાતી સાહિત્યના કોઈ પણ વાચક માટે એક ક્લિકે ગમે ત્યારે, ગમે ત્યાંથી, કોઈ પણ સમયે હાજર છે. જ્યારે અમે આ એવોર્ડ સ્વીકારીએ છીએ ત્યારે અમને યાદ અપાય છે કે અમારી યાત્રાનો અંત નથી,
પરંતુ એક નવી શરૂઆત છે. અને અમારા આઉટરીચને વિસ્તારવા, અમારા ડિજિટલ સંસાધનોને વધારવા અને આપણા સાહિત્યને વધુ પ્રોત્સાહિત કરવા પ્રતિબદ્ધ બનીએ. અમે એવા ભવિષ્યની કલ્પના કરીએ છીએ જ્યાં દરેક ગુજરાતી બાળક આપણી ભાષાની સુંદરતા સાથે જોડાઈ શકે, જ્યાં આપણું સાહિત્ય વૈશ્વિક પ્લેટફોર્મ પર સ્થાન મેળવે. અંતમાં અમારા અધ્યક્ષ સિતાંશુ યશસ્ચંદ્ર અને અમારા બીજા તંત્રી સંચાલકો રાજેશ મશરૂવાળા, અનંત રાઠોડ અને એકત્ર માટે વિશેષ સામગ્રીનું સંપાદન કરી રહેલા સંપાદકો અને પરામર્શકો તરફથી આ યાત્રામાં અમને ટેકો આપનારા સૌનો અમે આભાર માનીએ છીએ. વિશેષ રાજેશ મશરૂવાળા અને બીજા એવા ભાષા પ્રેમીઓએ જેમણે અમારા મિશનમાં વિશ્વાસ કર્યો છે. એમનો આભાર માનતા ગૌરવની લાગણી અનુભવાય છે. આપણા ભવિષ્યને સુરક્ષિત કરવા આપણે આપણા પ્રાચીન વારસાને જાળવવો પડશે. અને આ પુરસ્કાર એ ઘણા લોકોની એક સાથે કરેલી મહેનતનો પુરાવો છે. ચાલો આપણે બધા સાથે મળીને આપણા સાહિત્ય અને ભાષાનો દીવો પ્રગટતો રાખીએ અને આવનારી પેઢીઓ સુધી ગુજરાતી સાહિત્યની સુંદરતાની ઉજવણી, જાળવણી અને પ્રચાર કરવાનું ચાલુ રાખીએ.